રણછોડજીના દર્શન કર્યા બાદ બાજુની સાઈડ ઉપર હરસિદ્ધિ માતાનું મંદિર પણ છે, તો ચાલો હું તમને દર્શન કરાવું. ગામડાઓની અંદરથી થતો રસ્તો પસાર અલૌકિક અને અદ્ભુત શાંતિનો અનુભવ આપણને કરાવે છે. એટલે આપણને જમણી સાઈડ ઉપર આ રીતનું મંદિર પણ જોવા મળે છે, તો ચાલો ત્યાં આગળ આપણે જઈશું અને દર્શન કરીશું. તો હવે આપણે દર્શન કરીશું ડોનેશ્વર મહાદેવજીના. તો માંગરોળની અંદર આપણને મંગલેશ્વર મહાદેવજીનું મંદિર પણ જોવા મળી રહ્યું છે. તો આવી ગયું તપોવન આશ્રમ. તો અહીંયા તમે જોઈ શકો છો તરબૂચની સેવા પણ ચાલી રહી છે. ગામડાની ગલીઓની અંદરથી રસ્તો આગળ વધી રહ્યો છે અને રસ્તો ક્યાંય કપાઈ રહ્યો છે તે ખબર નથી પડતી, કારણ કે ખૂબ જ સુંદર અને જબરજસ્ત વાતાવરણ છે ઠંડકવાળું. તમારી જર્ની ક્યારે ખતમ થશે તે પણ તમને ખબર નહીં પડે. ચાલવાની પણ ખૂબ જ મજા આવી ગઈ છે. તો આવી ગયો સીતારામ આશ્રમ અને અહીંયાથી નીચેની સાઈડ ઉપર ઉતરવાનું હોય છે. તો આ છે સીતારામ આશ્રમ અને જ્યાં આગળ આપણને ખોડિયાર માતાના દર્શન થાય છે. અહીંયા પણ સરસ મજાનું સુવિધા તમને જોવા મળશે. શોકવાળી હનુમાનજીનું આપણને મંદિર પણ જોવા મળશે. તો ચાલો હનુમાનજીના આપણે દર્શન કરી લઈએ. તો આશ્રમના ગેટની અંદરની સાઈડ ઉપર આવશો સીધા
એટલે અહીંયાથી નીચે જવાનો રસ્તો પણ બનેલો છે. તો તમે પ્રસાદી લઈને અહીંયાથી નીચેની સાઈડ ઉપર પરિક્રમા તરફ આગળ વધી શકો છો. શાસ્ત્રો મુજબ કોઈ નદી ઉત્તર તરફ વહે તો ઉત્તર વાહિની બને છે. દસ-11 કિલોમીટર ચાલ્યા બાદ આપણને આ રીતનો ડોમ પણ બનેલો જોવા મળે છે. તે આગળ પણ ખાટલાની અને ખુરશીઓની પણ સરસ મજાની વ્યવસ્થા પણ છે. પંખા પણ લગાડવામાં આવેલા છે, જ્યાં તમે રોકાઈને વિશ્રામ કરી શકો છો. નદીને પાર કરવા માટે અહીંયા સરસ મજાનો બ્રિજ પણ બનાવવામાં આવેલો છે. 2 લાખ બોરી સિમેન્ટની રેતીનો ઉપયોગ કરીને સરસ મજાનો બ્રિજ તૈયાર કરવામાં આવેલો છે. તો ચાલો સામેની સાઈડ ઉપર આપણે જઈશું. વિડીયો થોડો લાંબો થશે, પણ તમને ઘરે બેઠા જ નર્મદા પરિક્રમાના દર્શન થવાના છે. અહીંયાથી આપણે ઉપરની સાઈડ ઉપર જવાનું છે અને જોઈએ આપણને એવું દ્રશ્ય ઉપરનું જોવા મળે છે. જો તમે નર્મદા પરિક્રમા કરવા માટે આવતા હોય તો એક પણ તીર્થ સ્થાન છોડવાનું નહીં, બધી જગ્યાએ જવાનું અને દર્શન કરી લેવાના. શ્રી તિલેશ્વર મંદિર, તિલકવાડા. તો આપણે આવી ગયા છે ઉપરની સાઈડ ઉપર અને તમે અહીંયા નીચેની સાઈડનું દ્રશ્ય જોઈ શકો છો. જે આપણે અહીંયા પુલ બનાવેલો છે, સેતુ બનાવેલો છે, તેને ક્રોસ કરીને બીજી સાઈડ ઉપર આવી ગયા છે.
નાગેશ્વર મંદિર ખૂબ ફેમસ મંદિર છે. જે પણ લોકો પરિક્રમામાં આવે છે તેઓ અહીંયા જરૂર દર્શન કરવા આવે છે. અહીંયા ભાવિકો માટે ચા નાસ્તાની પણ વ્યવસ્થા હોય છે. છે મણિનાગેશ્વર મહાદેવ મંદિર છે એની અંદર, અને અહીંયા છે મેઇન મંદિર જેનું નામ છે મણિનાગેશ્વર. અહીંયા છે તેમના પુત્ર એટલે કે ગણેશજીનું મંદિર. હવે નર્મદા પરિક્રમાના જે એકચ્યુઅલ પથ છે એટલે કે સાચો પથ છે ત્યાં આપણે આગળ ધપી રહ્યા છીએ. વચ્ચે ઘણા બધા ખેતર પણ આવે છે. આ બાજુ છે કેળનું ખેતર એટલે કે કેળાનું ખેતર, અને આ બાજુ છે એરંડા. એક પહોંચી ગયા છે કપિલેશ્વર મહાદેવ મંદિર સામે છે, ત્યાં જઈશું. કપિલેશ્વર મહાદેવના સરસ મજાના દર્શન થઈ ગયા કપિલેશ્વર મહાદેવના. આ બાજુ છે નદી. નદીમાં ઘણી વખત મગર પણ આવી જતા હોય છે જ્યારે જ્યારે પાણી છોડાય ત્યારે. અને માની લો કે કોઈ વ્યક્તિ જો એ તરફ જાય તો દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. એટલે તકેદારીના ભાગરૂપે આ વખતે આ પ્રકારની રેલિંગ રાખી છે. દોસ્તો, નદી આવી ગઈ છે અને આ છે એ બોટ કે જેમાં બેસીને આપણે જવાનું છે સામે કાંઠે. તો મિત્રો, ગોવાથી લાવેલી આ બોટમાં અમે બેસીને આવી ગયા છે સામા કાંઠે. લગભગ 7 થી 8 મિનિટ જેટલો સમય લાગ્યો છે. જો આ પ્રકારની બોટમાં બેઠા હતા, ધીમે ધીમે લોકો નીકળી રહ્યા છે. 7 થી 8 મિનિટ થઈ. આમ તો 5 મિનિટનો રસ્તો જ છે.
ભાઈ આપણે રામપુરા પહોંચી ગયા છે તો ત્યાં પણ સેવા ભંડારો છે. શું શું આપી રહ્યા છે ભક્તોને, પરિક્રમાર્થીઓને એ આપણે જોઈશું. અને આ લોકો આવીને થોડો આરામ કરે, થોડો નાસ્તો વાસ્તો કરે.